નમસ્કાર, હું એમ નાગરાજન, સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી. હાલમાં નસીનગરમાં ચર્ચિત જે ડેમોલિશનની કામગીરી છે એ સંદર્ભે નિવેદન આપવા માંગુ છું. 30/5/2024ના રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા લાઇન દોરીનો અમલ કરવા માટે અને ડિમાર્કેશનનું કામગીરી કરવા માટે ઉચિત પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી હતી. લાઇન દોરીને અમલ અને ડિમાર્કેશનની કામગીરી દરમિયાન ડેમોલિશન પણ એમના દ્વારા કરવામાં આવેલી છે. જી અસલમભાઈ, આ તો જે એસએમસી કમિશનર દ્વારા જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે તેના વિશે શું કહેશો? નાસિરનગર બાબતે મ્યુનિસિપલ કમિશનર શ્રીનું જે નિવેદન છે એ ગુજરાતની એક લોક કહેવત છે કે 12 વર્ષે બાવો બોલે. એમ ડિમોલિશનના 22 દિવસ પછી મ્યુનિસિપલ કમિશનર શ્રી નાગરાજને એમનો મોઢો ખોલ્યો છે. જે એક જ લગ્ન કરતા હતા 22 દિવસથી કે આ ડિમોલિશન મહાનગરપાલિકા નથી કર્યું, તપાસ ચાલે છે. ડિમોલિશન થી ચોક્કસ છે પણ કોને કર્યું ની તપાસ ચાલે છે. સુરત મહાનગરપાલિકાનો 11,000 કરોડનો બજેટ છે, વિકાસના કામો માટે થાય છે. સુરત મહાનગરપાલિકાનો 465 ચોરસ કિલોમીટર વિસ્તાર છે અને નાસિરનગર મહાનગરપાલિકાના વહીવટી ભવનથી માત્ર 1 કિલોમીટરના અંતરે છે. જો મ્યુનિસિપલ કમિશનરને 22 દિવસ લાગી જાય આવું નિવેદન આપતા, સત્તાવાર નિવેદન આપતા, તો આ માણસ એના વહીવટ કરવામાં સાવ અક્ષમ છે, સાબિત થયું છે. આજનું જે એમનું નિવેદન છે સીધું કમલમના આદેશથી હોઈ શકે અને કાં તો એના ભ્રષ્ટાચારી અધિકારીઓને બચાવવાનો એક બાલિશ ફરિયાદ છે. જે 40 ફૂટ રોડની વાત કરવામાં આવે છે કે એના માટે ડિમાર્કેશનને એના દબાણમાં જતા એનું ડિમોલિશન કરવામાં આવ્યું, આજે પણ સ્થળ પર જે સૂચિત 40 ફૂટનો રોડ છે ત્યાં જૂની કાચી પાકી મિલકતો હયાત છે, એનું ડિમોલિશન થયું નથી. જે ઝૂંપડા કાચા પાકા મકાનો ડિમોલિશન થયું છે કોઈની ખાનગી જગ્યા છે. એટલે એ સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારી અને પોલીસ તંત્રએ એકબીજાના મેળા પીપળામાં અધિસ્તરની માફિયાગીરી કરીને સોપારી ફોડી છે. ગરીબ પરિવારોને ઘર વિહોણા કર્યા છે. નામદાર હાઈકોર્ટનો જે કંઈ ફેસલો આવશે એ સૌને શિરોમાન્ય રહેશે, પરંતુ તમે તમારી વહીવટી પ્રક્રિયામાં સાવ નિષ્ફળ અને હાવ બોધા સાબિત થયા છો. તમે કોઈ એવો તમારી કાર્યશૈલીથી એવું કોઈ પ્રસ્થાપિત નથી કરી શકે, તમે વહીવટી પકડ ધરાવો છો. તમે શરૂઆતથી ચોરોને બચાવવાના કે ભ્રષ્ટાચારોને છાવરવા સિવાય બીજો કોઈ પ્રયત્ન કર્યા નથી. અને આજનું જે નિવેદન છે એમાં એક મોરપીછ વધારે એમાં ઉમેરાયું છે. હવે અસલમભાઈ, મુખ્ય વાત કરીએ તો આજરોજ જે તમામ અધિકારીઓની તથા તમામ મ્યુનિસિપલ કમિશનર કે પોલીસ કમિશનરની વાત કરીએ અને ધારાસભ્યની વાત કરીએ, કલેક્ટર કચેરી ખાતે એક મીટિંગ યોજવામાં આવી હતી, તો શું તેમાં કંઈક ભેટસેળ કરવામાં આવી હોય શકે એવું તમને લાગી રહ્યું છે? 100% આજે જે મ્યુનિસિપલ કમિશનર છે અચાનક પ્રગટ થયા મોડી સાંજે, એટલે ચોક્કસપણે મેં તો શરૂઆતથી કીધું કે આજનું આ નિવેદન એ કમલમના આદેશથી નિવેદન છે, એમનું વહીવટી નિવેદન નથી. અને એ પણ કોઈના દબાણમાં બોલ્યા છે. આમાં જે ભ્રષ્ટાચારોને છાવરવાના એન કેન પ્રયાસો થઈ રહ્યા છે એને અમે વખોડીએ છીએ. એ શહેરના હિત માટે યોગ્ય નથી. આ અન્યાયની સામે ન્યાયની લડાઈ હતી, અમાનવીય અત્યાચાર થયો છે એની સામેની લડાઈ હતી અને કોંગ્રેસ પાર્ટી તરીકે લડાઈ હંમેશા ચાલુ રહેશે. તપાસ કમિટી પણ જો ગુનો સંકેલવાના પ્રયાસ કરશે તો એની સામે પણ મોરચો માંડશું. આ કોંગ્રેસ પાર્ટી છે, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુની પાર્ટી છે જે પૂરા અંગ્રેજો સામે લડ્યા છે. આ ચોરોની સામે લડવાથી અમે કોઈ ભય અમને લાગતો નથી, અમે ડરતા નથી. લોકોને જ્યાં સુધી ન્યાય નહીં મળે, અમારી શરૂઆતથી એક જ માંગ રહી કે લોકોને વૈકલ્પિક આવાસ મળે. જે જવાબદાર અધિકારીઓ છે જેના કૃત્ય કર્યું છે એની સામે દંડનીય કાર્યવાહી થાય અને સસ્પેન્ડ કરવામાં આવે. અમારી માંગ પર અમે બેઠેલ છે. બીજી વાત કરીએ કે જે લોકો અત્યારે ઘર બિહાર થયા છે, બરાબર રોડ પર રહે છે, એ લોકોને ન્યાય નહીં મળશે તો કોંગ્રેસ કમિટી શું એમની સાથે રહેશે? બિલકુલ, કોંગ્રેસ પાર્ટી એમની સાથે હતી, સાથે છે અને સાથે જ રહેશે. અમારી શરૂઆતથી એક જ માંગ, આજે જો કમિશનર સ્વીકાર કર્યું હોય કે અમે ડિમોલિશન કર્યું છે તો કાલથી એમની પ્રક્રિયા શરૂ કરો, એમને વૈકલ્પિક આવાસની ફાળવણી કરો. અને જે 40 ફૂટનો રોડ છે જે ઝૂંપડાઓ તોડવામાં આવ્યા કાચા પાકામાંનો, ત્યાં માપણી કરીને જાહેરમાં બતાવો ખરા મીડિયા સમક્ષ કે અહીંથી 40 ફૂટનો રોડ જવાનો છે. હું આજે પણ દાવા સાથે કહું છું કે જે સૂચિત 40 ફૂટનો રોડ છે ત્યાં આજે પણ હયાત જૂની મિલકતો છે જેને ડિમોલિશન કરવામાં આવેલ નથી ને એ લોકો નામદાર હાઈકોર્ટમાં ગયા છે. જે કાચા પાકા મકાનો ડિમોલિશન કરવામાં આવ્યા છે કોઈની ખાનગી જગ્યા પર 20-30 સોપારી ખોલવામાં આવી છે. અમે બીજી વાત કરીએ મુદ્દાની, તો આમાં જો એસએમસી એમ કહી રહ્યું છે કે ડિમોલિશન કર્યું અને મકાન ફાળવણી માટે ડ્રોનો આયોજન કર્યું, તો તમે શું કરશો? જો વૈકલ્પિક આવાસ તો મળવા જ જોઈએ, એનો અધિકાર છે. હજારો લાખો લોકોના શહેરમાં મળ્યા છે જે વિકાસમાં નડતરરૂપ ઝૂંપડાઓ હતા જેને દૂર કરી અને મહાનગરપાલિકા આપ્યું છે. એના
2007માં ઠરાવ નંબર 1838/2007 વિસ્તાર સમિતિનો છે. પરંતુ વૈકલ્પિક આવાજ આપ્યા પછી મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારી સમિતિ અમને બચી ગયા. એમને જવાબદારીઓ ફિક્સ કરો છો અને એમની સામે અમારે જે કંઈ કાયદાકીય લડત લડવી પડશે, જે કંઈ આંદોલન ચલાવવું પડશે એમાં પીછેહટ નહીં કરશું. એમને સજા મળશે અને સજા એમને મળવી જોઈએ એવો અમારા સતત પ્રયત્નો રહેશે. સામે વરસાદ આવી રહ્યો છે, જેમ તેમ તમે જોઈ રહ્યા છો સુરત શહેરની અંદર લોકો આજે ઘર વિહોણા થઈને ત્યાં વરસાદની વચ્ચે રહી રહ્યા છે અને આવાસ નહીં ફાળવે તો શું કરશો? જ્યાં માનવતાની લડાઈ હતી, અન્યાય સામે ન્યાયની લડાઈ હતી, એની સામે સુરત સહિત સમગ્ર ગુજરાતના મીડિયા મિત્રોએ ખૂબ સહકાર આપ્યો. એમનામાં સંનિષ્ઠાથી જેમને પોતાની ફરજ બજાવી ને મને આજે પણ એટલો વિશ્વાસ છે કે મીડિયા મિત્રો ખરેખર ગરીબોની વેદના સમજે છે, કોઈ પણ જાતિ જ્ઞાતિના ધર્મના ભેદભાવ વગર. સરકારી તંત્ર પણ એ ભેદભાવ નહીં રાખે અને માનવતા એના હૃદયમાં જાગે એવી આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીશું.